ગોંડલ મહારાજા ભગવતસિંહજીને 7 સંતાન હતા, જેમાં ભોજરાજજી પાટવી કુંવર હતા. તેમનો જન્મ 8 જાન્યુઆરી 1883ના રોજ થયેલો. તેમના લગ્ન વણાના ઝાલા કુંવરી રાજકુંવરબા સાથે 25 જાન્યુઆરી 1905ના રોજ થયેલા. આ શુભ પ્રસંગે વડોદરાથી સયાજીરાવ ગાયકવાડ પધારેલા ત્યારે ગોંડલના પ્રજાજનોએ ભગવતસિંહજીનું બાવલું વિલાયતથી મંગાવેલ તેને મહારાજા સયાજીરાવ ગાયકવાડના હસ્તે 27 જાન્યુઆરી 1905ના રોજ ઉદ્ઘાટિત કરવામાં આવ્યું. આ લગ્નની ખુશાલીમાં મહારાજાએ કેટલાક કર માફ કરેલા તથા ખેડૂતો પાસેનું લેણું માફ કર્યું હતું. આજે આ બાવલાને 119 વર્ષ પૂર્ણ થયા છે.